અત્યારે છીએ ઘઉંના ખેતરમાં અને વેરાયટીનું વાવેતર છે બોમ્બે 108 નું. અંદાજિત કેટલું ઉત્પાદન ધારો છો? હવે આ ભરાય એટલે 60 મણની આસપાસ દેખાય. 60 મણ 16 ગુઠાના વીઘામાં થઈ શકશે, બરોબર છે. હાલો ખેડૂત ભાઈઓ, બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે છીએ ઘઉંના ખેતરમાં અને વેરાયટીનું વાવેતર છે બોમ્બે 108 નું. ગામ છે મોટા ખીજડીયા, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ, બરોબર છે. પેલા તો ખેડૂતનો પરિચય લઈ. તમારું નામ શું છે? વલ્લભભાઈ અમરસિંહભાઈ ચોવટિયા. બરોબર છે. કયું ગામ તમારું? મોટા ખીજડીયા. અને કઈ વેરાયટી છે આ? બોમ્બે સુપર 108. બોમ્બે સુપર ની બોમ્બે 108 પોતાની સંશોધિત રિસર્ચ વેરાયટી છે બોમ્બે 108. હવે વીઘે કેટલો બિયારણ વાપર્યું હતું? વીઘે 20 કિલો. વીઘે 20 કિલો ઉપયોગ કર્યો હતો. ક્યાંથી લીધા છે આ? બિલનાથ એગ્રો પડદરી. બિલનાથ એગ્રો પડદરીથી લીધું હતું બિયારણ. કેટલા વીઘાનું વાવેતર છે? 4 વીઘા. 4 વીઘાનું વાવેતર છે, બરોબર છે. હવે આ કેટલો સમય થયો છે અત્યારે? 3 મહિના. 3 મહિના જેવું થયું છે, બરોબર. ઘઉં કેટલા વર્ષોથી વાવો છો? ઘઉંની ખેતી કેટલા સમયથી કરો છો? વર્ષોથી. એટલે અંદાજિત આંકડો કેટલા વર્ષો હોય છે? 30 વર્ષથી 30 વર્ષથી ઘઉંની ખેતી કરો છો, બરોબર. આવી વેરાયટી આવી ડુંડી ક્યારેય થયેલ છે? નહીં. 30 વર્ષમાં આ ડુંડી ક્યારેય આવી નથી ને લાંબી? નહીં. તમે આગળ મને કીધું એમ કે બીજા ઘઉં કરતા દોઢી ડુંડી છે, એ કઈ રીતે કહી શકો છો? ડુંડી માપી. બરોબર છે. આ ડુંડી આ બધી જ રીતની છે. અને આવું છે કે બધે આ આખા સરેરાશ આખા ખેતરમાં આવી જ છે? આખા જ ખેતરમાં આવ્યું. બરોબર છે. અંદાજિત કેટલું ઉત્પાદન ધારો છો? હવે આ ભરાય એટલે 60 મણની આસપાસ દેખાય. 60 મણ 16 ગુઠાના વીઘામાં થઈ શકશે, બરોબર છે. હવે આપણી જોડે પડતરી બિલનાથ એગ્રોના પ્રતિનિધિ પણ છે. તમારો અભિપ્રાય શું છે ખેડૂતોને 108 નો? અમે તો ઘણા વર્ષથી બિયારણનું શેડનું કરીએ છીએ, એટલે અલગ અલગ પ્રકારના ઘઉંના બિયારણ વેચતા હોય. બરોબર. આ વર્ષે ખૂબ જ ખેડૂતોની પણ ડિમાન્ડ હતી અને ખૂબ વાવેતર જંગી ઘઉંના થયા. હા. એમાં આજે બોમ્બે સુપર આજે કંપનીનું 108 બિયારણ જે છે તે અમે આટલું ધ્યાનમાં નહોતું કે આટલી બધી વેરાયટી આ સારી થશે એમ, પણ ખેડૂતોના સામે શોપ ઉપર ફોન આવવા લાગ્યા કે 108 બોમ્બે નું 108 બિયારણ છે તો ખૂબ જ ડુંડી મોટી છે. ટૂંકમાં એક અલગ ઉભરાય બધા જ આખા તાલુકામાં 10-12 ગામોમાં આપીને તેમાં ગામ વાઇઝ તમે જોવો તો દરેક ખેડૂતોના ફોન આવ્યા કે 108 વેરાયટી છે તે ખૂબ સારી છે. અત્યારે દેખાવમાં ડુંડી મોટી છે અને ખેડૂત જ પોતે એમ કહે છે કે આવડી ડુંડીનું ઘઉંનું બિયારણ આજ સુધી અમે જોયું. તો નજરે હે કે ડુંડી દોઢી છે. ઈ તો ડુંડી દોઢી છે. અને કેટલા પૂતળિયા છે તમે ગણ્યા હશે? 65 પૂતળિયા. 65 પૂતળિયા છે, બરોબર. 65 દાણાની ડુંડી છે. અને અંદાજિત કેવડી આમ લંબાઈ ગણો? 8 થી 8.5 ઇંચ જેવી થાય. 8 થી 8.5 ઇંચની છે, બરોબર છે. એક અદ્ભુત વેરાયટી કહી શકો અત્યારે ઘઉંની ઓલ ઓવર વેરાયટીમાં તો 100 બોમ્બે 108. બરોબર છે. સરસ સરસ. આવતી વખતે વેચાણ કરશો? ખૂબ જ. અત્યારથી ખેડૂતોનું ડિમાન્ડ છે કે આ જો 60-65 મણ ઘઉં વીઘે નીકળે તો અમારે અત્યારથી તમને બુકિંગ આપી જવું છે. બરોબર છે. તમે વાવી શકશો આવતી વખતે? સારું ઉત્પાદન આવે તો વાવવાનું છે. સારામાં સારું લ્યો. અંદાજે જોતા અત્યારે લાગે છે. જોતા લાગે છે. બરોબર છે. ઢળવાનો ક્યાંય પ્રશ્ન આવ્યો બોમ્બે 108 માં? નહીં. અને ક્યાંય ઇતર છોડ ટૂંકમાં મિક્સમ કાગડો કે એવું કઈ દેખાણું છે? નહીં. કાગડો ને એવું કઈ પ્રશ્ન નથી આવ્યો ને? બરોબર છે. સરસ. તમે ખૂબ સરસ અભિપ્રાય આપ્યો આ બોમ્બે 108 અમારી વેરાયટી વિશે. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.